Very good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? ચાલો આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં પાઠ 14 ઉડે રે ગુલાલ. અહીંયા આપણને એક સરસ મજાની કવિતા આપી છે. એનો આપણે પાઠ 1 જોઈશું. તો ચાલો પાના નંબર 82 પાના નંબર ઉપર આપણે બુકને ખોલીશું. અહીંયા જુઓ, ગુજરાતી ધોરણ 5 આ મોક પોસ્ટવાળા બુકને આપણે ખોલીશું પાના નંબર 82 ઉપર. તો ચાલો આપણે સરસ મજાની કવિતાની શરૂઆત કરીશું. 14 નંબર જોઈએ, ઉડે રે ગુલાલ. તો બાળ દોસ્તો અહીંયા નટવર પટેલ દ્વારા આપણને સરસ મજાનું હોળીના પ્રસંગની ઝલક કરેલી છે. હોળી ધૂળેટીનો પ્રસંગ હોય છે એનું સુંદર વર્ણન આપણને અહીંયા કવિતામાં કરેલું છે. જો અહીંયા ચિત્ર પણ આપેલું છે. ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ, આલો પૈસા આજે હોળી ઉડે રે ગુલાલ. સરસ મજાની કવિતા છે. અહીંયા શું કહે છે? ઘેરૈયા એટલે કે હોળી ખેલવા નીકળેલા માણસો. અહીંયા કેટલાક માણસો ગામડાની અંદર, શહેરની અંદર નીકળે છે ને. હા, શું લઈને નીકળે છે? ગુલાલ લઈને નીકળે છે, રંગ લઈને નીકળે છે, પિચકારીઓ લઈને નીકળે છે અને કહે છે કે પૈસા આજે આપો, આજે હોળી છે. રંગ ભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ. શું કહે છે? ઘેરૈયાની ટોળી શેરીએ ઘૂમે છે અને કહે છે કે આજે તો પૈસા આપો, આજે હોળી છે, અને ગુલાલ ઉડાડે છે. રંગ ભરીને પિચકારી લાવ્યા છીએ અમે, એમ કે છે. જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ. જે દોડી જાય છે તે લોકો બચી જાય છે, એમ કે અમારા રંગ છાંટવામાંથી બચી જાય. કાકાની ઉછળી ટોપી ઉડે રે ગુલાલ. જો અહીંયા કાકાની ટોપી કહેશે. અમે કોની ટોપી ઉછાળી દીધી છે? કાકાની. ટોળાઈ મરજાદા લોપી ઉડે રે ગુલાલ. અહીંયા શું કહે છે? મરજાદા એટલે સભ્યતા, મર્યાદા. લોપી એટલે લોપ કરી અળગી મૂકી દે છે. શું કહે છે? લોપી એટલે અળગી મૂકી દેવી, લોપ કરી અળગી મૂકી દેવી. ખજૂર ધાણી શ્રીફળ માગે રે ઉડે રે ગુલાલ. આ ઘેરૈયાની ટોળી છે, શું માગે છે? ખજૂર, ધાણી, શ્રીફળ માગે છે. મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ. લાગો એટલે હકસાઈ, પોતાની હકની રકમ માગીએ છીએ, એમ કે અમે શું કહીએ છીએ? લાગો એટલે દાપુ, હક કરીને માગે છે કે આજે હોળી ધૂળેટી છે તો અમે તમારી પાસેથી પૈસા લઈશું, ખજૂર લઈશું, ધાણી લઈશું, શ્રીફળ પણ લઈશું. ભાભીની ભીંજી ચુંદડી ઉડે રે ગુલાલ. કાકાની રંગી ધોતલડી ઉડે રે ગુલાલ. જો અહીંયા આપણને સરસ મજાનું પર્વ માણતા હોઈએ છીએ ત્યારે આપણી ભાભી ભીંજી ચુંદડી કે ભાભીને ચુંદડી ભીંજી દઈએ છીએ આપણે. કાકાને ધોતીને રંગી દઈએ છીએ. રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ. માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ. અહીંયા શું કહે છે? કોઈ જાતનો આનંદ કરવામાં બાકી મૂકતા નથી. છોડી નખરા કે નખરા છોડી દેવાના. શું કહે છે? નખરા છોડી દેવાના અને કોઈને નુકસાન ન થાય એ રીતે આપણે હોળીને માણીશું. કોઈ વસ્તુ ન તૂટે, કોઈ બી નુકસાન ન પહોંચે, એ રીતે આપણે સરસ મજાની હોળીનો પ્રસંગને રમવાની વાત કરે છે. ભાભીને ભીંજી નાખે છે, કાકાની ધોતીને રંગી દે છે. રંગ ભરીને પિચકારીઓ ઘેરૈયાની નીકળે છે. જો અહીંયા આપણને ચિત્રમાં પણ આપી છે. હોળીના દિવસે આપણે મન ભરીને માણવાની વાત કરી છે. ચાલો બાળ દોસ્તો, હવે આપણે પાના નંબર 83 ઉપર જોઈશું. 83 પાના નંબર ઉપર સમજૂતી આપેલી છે. ઘેરૈયા એટલે કે હોળી ખેલવા નીકળેલ માણસો. પિચકારી એટલે તો આપણને ખબર છે, પાણીની શેડ છોડવાનું ભૂંગળી જેવું સાધન. મરજાદા એટલે અદમ, સભ્યતા, મર્યાદા. લોપી એટલે લોપ કરી અળગી મૂકવી. ધાણી એટલે શેકવાથી ફૂટેલા અનાજના દાણા. ચુંદલડી એટલે ચુંદડી, એક જાતનું ભાતીગળ રેશમી લુગડું છે. ધોતલડી એટલે ધોતિયું અને નખરા એટલે ચેષ્ટા કરવા, ચાળા કરવા. લાગો એટલે
હકશાઈ પોતાના હકની રકમ માગી, આપણે હમણાં વાત કરી ને એ રીતે. અને ભાષા સજ્જતા વિશે આપી છે. આપણે કાના માતરમાં પરિવર્તન કરીએ તો અર્થનો અનર્થ થઈ જાય છે. એ રીતે આપણે જોઈએ કેટલાક શબ્દો આપેલા છે. જોઈએ દિન, તો શું કર્યું છે? રસોઈ આપી છે દને, તો દિન તો દિવસ. પણ અહીંયા જો દિને રસોઈની જગ્યાએ દીર્ઘ મૂકી દઈએ તો ગરીબ થઈ જાય છે. આ દિન આપણે કોઈને લખી દઈએ તો શું થાય? દિનની જગ્યાએ આ દિન ગરીબ વંચાય છે. અને પૂરનો રસ્વ મૂકી દો તો નગર, અને દીર્ઘ મૂકી દો તો જલ સંકટ થઈ જાય. આ ગને ગુણની અંદર રસ્વ તો વિશેષતા, ને આ ગુણમાં મૂકીએ તો થેલો. પાણીની અંદર હણીની અંદર રસોઈની જો મૂકીએ તો હાથ થઈ જાય, દીર્ઘ મૂકીએ તો જળ થઈ જાય. અહીં તો સાપ, અને અહીં જો તો આ જો આપણે દીર્ઘ અને રસોઈ અને દીર્ઘમાં તફાવત કરવાથી અર્થ બદલાઈ જાય છે. અહીંયા જો માં એકલું છે તો માતા છે, ને માની અંદર મીંડું કરીએ તો અંદર થઈ જાય. નાસ્તો તો ભાગતો, ને આ નાસ્તો તો હળવો ખોરાક. તો આપણે ભાષા સજ્જતા બરાબર સમજી લેવી જોઈએ. બરાબર છે. ચાલો હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. બાળ દોસ્તો, અહીંયા નીચેના કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે, એક વાક્યમાં લખવાના છે. 1 નંબરમાં કોની ટોળી આવી રહી છે? તો ઘેરૈયાની ટોળી આવી રહી છે. 2 નંબરમાં ટોળાએ મર્યાદા વટાવતા શું કર્યું? કાકાની ટોપી ઉછાળી દીધી છે. 3 નંબરનો પ્રશ્ન, ખજૂર, ધાણી, શ્રીફળ કોણ માગે છે? તો ઘેરૈયા માગે છે. 4 નંબરમાં લાગો એટલે શું? લાગો એટલે દાપુ, પોતાના હકની રકમ માગે છે. 5 નંબરમાં નખરા છોડીને કવિ શું કરવાનું કહે છે? તો આનંદ માણવાનું કહે છે. એ જ રીતે જોયું કેટલાક પ્રાસ રખતા હોય છે, પ્રાસયુક્ત શબ્દોની જોડીઓ હોય છે. તમે પ્રકરણની અંદર જોઈએ છે. ટોળી તો હોળી, ટોપી તો લોપી, ચુંદલડી તો ધોતલડી, અને લાવ્યા તો કાવ્યા. તો આવા શબ્દો બંધ બેસતા હોય છે, તેને આપણે પ્રાસયુક્ત શબ્દો કહીએ છીએ. બાળ દોસ્તો, અહીંયા આપણે કાવ્ય પંક્તિ આપી છે. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપણે સમજી ગયા છે. એ તમારા શબ્દોમાં લખવાનું છે. ચલો. કાકાની ઉછળી ટોપી, ઉડે રે ગુલાલ. ટોળાએ મરજાદા લોપી, ઉડે રે ગુલાલ. આપણે હમણાં જ સમજાવી છે એ કવિતાને. કાકાની ઉછાળી ટોપી એટલે ખેરૈયાએ પોતાની ટોળીની રંગોને સાટતા શું કર્યું છે? કાકાની ટોપી ઉછાળી દીધી. ટોળાએ મરજાદા લોપી એટલે કે સભ્યતા મર્યાદા મૂકી દીધી છે, અને લોપી એટલે કે લોપ કરી અળગી મૂકી દીધી છે, અને દાદાની ટોપીને ઉછાળી દીધી. ચાલો પાના નંબર 84 ઉપર જોઈશું. ખજૂર, ધાણી, શ્રીફળ માગે, ઉડે રે ગુલાલ. મળતા લાગો વધતી આગે, ઉડે રે ગુલાલ. ખજૂર, ધાણી, શ્રીફળ માગે છે, અને ટોળકી શું કરે છે? લાગે છે, અને વધતી આગળ વધે છે. અને તે શું કરે છે કે માગી રહી છે, અલગ અલગ કે છે શ્રીફળ, ખજૂર, ધાણી ગમે તે આપો, પણ અમને આજે અમારો હક છે. શું કરે છે? હકથી માગી રહ્યા છે. ચાલો ત્યાર પછી પાના નંબર 4 પ્રશ્ન નંબર 4 જોઈશું. કાવ્ય પંક્તિને પૂર્ણ કરીશું. તો આપણી કવિતાની અંદર ઘેરૈયાની આવી એટલેથી ઘેરૈયાની આવી શું કર્યું છે? આવી હોળી, ઉડે રે ગુલાલ. આલો પૈસો આજે હોળી, ઉડે રે ગુલાલ. રંગ ભરી પિચકારી લાવ્યા, ઉડે રે ગુલાલ. જે દોડ્યા તે ફાવ્યા. અહીંયા સુધી આપણે કવિતાની પંક્તિને પૂર્ણ કરીશું. પ્રશ્ન 5 સૂચના પ્રમાણે આપણે કરીશું. તમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી બનાવો. મારા ગામમાં શું ઉજવાય છે? હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, દિવાળી, દશેરા, ઉત્તરાયણ, જેટલા બી તહેવારો ઉજવાતા હોય તે તમારે લખવાના છે. 2 નંબર તમને ગમતા તહેવારો. મને તો દિવાળી અને ઉત્તરાયણ બહુ ગમે છે. તમને જે બી ગમતું હોય તે લખવાનું છે. 3 નંબરનો પ્રશ્ન, તહેવારો તમને શા માટે ગમે છે? ટૂંકમાં આપણે લખવાનું છે. મનપસંદ કપડાં પહેરવા મળે,
મીઠાઈ ખાવા મળે, એકબીજાને મળવાનું થાય, બહાર ગામ ફરવા જવાનું થાય, એટલા માટે તહેવારો ગમે છે. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોના એક જુદો પડે છે, એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું. ચલો 1 નંબરમાં પિચકારી, ઘેરૈયા, રંગ અને ફટાકડા. તો આમાંથી પિચકારી, ઘેરૈયાના રંગ એક જ છે, ફટાકડા દિવાળી ઉપર ફોડાય તો અલગ છે. 2 નંબરમાં વરસાદ, પાણી, વાદળ કે ધાણી. તો ધાણી અલગ પડે છે. 3 નંબરમાં ઘર અને સાબુ અલગ પડે છે, દરવાજો અને દિવાલ એક સાથે. 4 નંબરમાં સૂર્ય, તડકો, ધરતી અને ગરમી. તો ધરતી અલગ પડે છે. 5 નંબરમાં ખજૂર, ધાણી, પિચકારી અને રાખડી અહીંયા અલગ પડે છે. 5 નંબરમાં કાકી અલગ પડે છે, ભાભી, મામી અને મમ્મી ત્રણેય એક સરખું છે. જુઓ પ્રશ્ન 7. અહીંયા આપણને નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવવા આપેલા છે. પિચકારી, ચૂંદડી, ખજૂર, ઉસાળો, ધાણી અને ઘેરૈયા. એમાંથી વાળું પેલો ઉસાળો, ખજૂર, ઘેરૈયા, ચૂંદડી, ધાણી અને પિચકારી. તો આપણે શું કર્યું? શબ્દકોશના ક્રમમાં ગોઠવ્યા. તો બાળ દોસ્તો, આજે આપણે ઉડે રે ગુલાલ સરસ મજાની કાવ્યને આપણે માણ્યું, આપણા પ્રસંગને અનુરૂપ. એટલે કે આપણે સરસ મજાની ઘેરૈયાની ટોળીને જોઈ, ત્યાર પછી આપણે ભાષા સજ્જતા જોઈ, પ્રશ્નો જોયા સ્વાધ્યાયના. તો બાળ દોસ્તો, આજે આપણે જે ભણ્યા તે આપણી નોટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો છે, ત્યાર પછી ભાવાર્થ છે અને કાવ્ય પંક્તિ છે. એ બધું આપણું નોટબુકમાં આજના હોમવર્ક તરીકે લખીશું. તો આ થયું આજનું આપણું હોમવર્ક. આપણે આજે પ્રકરણને પૂર્ણ કરીએ છીએ પાઠ્યપુસ્તકમાં અને આઇડલ બુકમાં હવે જોઈશું. ત્યાં સુધી ઓકે, બાય બાય.